રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. અલા આજે તો બહુ ફોન આયા યાર. આપણે જગ્યા બદલી નાખવી પડશે યાર. કોણ છે? ઉપાડ જોઈ. હેલો હેલો, આ જીજુ છે? એની જાત મહેશ હે. અલા મહેશિયા, હા જીજુ. કઈ છે લા ભાઈ તું? કઈ છે? અરે જીજુ, શું કહું તમને, આઈ હેટ વેલેન્ટાઇન ડે. કેમ હસો છો? આ તું બોલ્યો એટલા માટે આઈ હેટ વેલેન્ટાઇન ડે કે? હા તો કેમ હું ના બોલી શકું? હક નથી તને એટલે. તમે ગમે તે કહો જીજુ, બટ આઈ હેટ વેલેન્ટાઇન ડે. બસ લા ઓ ભાઈ ઓ. તને એકવાર જોયા પછી ભેંસ દૂધ નથી આપતી અને તું કે આઈ હેટ વેલેન્ટાઇન ડે. તું શું થયું છે એ કહેવા માંડ. મને એક છોકરી ગમે છે. તે તને ગમે? સામેનું બોલ ચાલ. અરે સામેનું શું કહું, એ ઊભી રહે તો હું આગળ વાત કરું ને. હું એકચ્યુઅલી એને પ્રપોઝ કરવા ગયેલો. મહેશિયા, તે પ્રપોઝ કર્યું? અરે જોરદાર તૈયારી કરીને ગયેલો, પણ ના પણ જવા. તે શું કર્યું એ કે પેલા? હું એ છોકરી પાસે ગયો અને મેં પ્રપોઝ કર્યું આ રીતે કે એક્સક્યુઝ મી, તમે જો મને હા પાડશો ને તો હું તમને વચન આપું છું કે હું તમારા માટે ચાંદ તારા તોડી લાવીશ. પણ એ ના માની, જતી રહી. તો પણ મહેશ, મને બહુ અલા તારા કેવાથી ઘરમાં ચા નથી બનતી. તું એને કે ચાંદ તારા તોડી લઈશ, કોણ વિશ્વાસ કરે? પણ ઊભી જ ના રહી તો જતી રહી તો શું કરું? તો પણ જાતી રહેલા. હું કેટલો સરસ તૈયાર થઈને ગયેલો, ખબર છે? મહેશ, આપણે લીવનાને કકડો માર દઈએ તો લેન્સર ગાડી ના લાગે. પણ જીજુ યાર, તો પછી હું શું કરું હવે? કશું નહીં, તું લગન ના થાય ત્યાં સુધી રાહ જો. એસી લાગી લગન, મીરા હો ગઈ મગન. અરે જીજુ, તમે જે લગન કહો છો એ તો ભગવાનની ભક્તિ કહેવાય. હું એ જ કઉ છું, પ્રેક્ટિકલી તારું લગન ના થાય ત્યાં સુધી તું આ લગન રાખ. સારું. આ તો મૂકી દે હવે, ચાલ ખરોલા.